ગુજરાતી મોરલ સ્ટોરી અકબર બિરબલની વાર્તા 3 સવાલ। અકબર બિરબલથી સવાલ પૂછીને તેમની બુદ્ધિની પરીક્ષા લેતા રહેતા હતા। એક દિવસ તેને 3 સવાલ બિરબલની સામે રાખ્યા। તે સવાલ હતા, ભગવાન ક્યાં રહે છે, ભગવાન કેવી રીતે મળે છે, ભગવાન શું કરે છે। સવાલ સાંભળીને બિરબલે કહ્યું, હુઝુર, હું આ પ્રશ્નનો જવાબ કાલે વિચારીને આપીશ। અકબરે બિરબલને બીજા દિવસ સુધીનો સમય આપ્યો। ઘરે ગયા પછી બિરબલ આ પ્રશ્ન વિશે વિચારવા લાગ્યો। પોતાના પિતાને ઊંડા વિચારમાં જોઈને બિરબલનો પુત્ર પોતાની જાતને રોકી ન શક્યો અને પૂછ્યું, પિતાજી, શું વાત છે? તમે જ્યારથી ઘરમાં દાખલ થયા છો ત્યારથી તમે વિચારમાં છો? બિરબલે અકબરે પૂછેલા પ્રશ્નો તેના પુત્રને કહ્યા। પ્રશ્ન સાંભળીને તેને કહ્યું, પિતા, હું રાજા સલામતને આ પ્રશ્નોનો જવાબ આપીશ। તમે કાલે મને તમારી સાથે દરબારમાં લઈને ચાલશો? બિરબલ સંમત થયો। બીજા દિવસે તે પુત્ર સાથે કોર્ટમાં પહોંચ્યો। બિરબલને તેના પુત્ર સાથે આવતા જોઈને અકબર સહિત તમામ દરબારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા। બિરબલ અને તેના પુત્રએ અકબરને નમ્રતાથી સલામ કરી। ત્યારે બિરબલે કહ્યું, જહાંપનાહ, તમારા દ્વારા પૂછાયેલા પ્રશ્નો મેં મારા પુત્રને કહ્યા છે। તે પ્રશ્નોના જવાબ આપવા માંગે છે, તેથી હું તેને મારી સાથે દરબારમાં લાવ્યો છું। આટલું કહીને બિરબલે પોતાના પુત્રને અકબરની સામે રજૂ કર્યો। બિરબલના પુત્રએ અકબરને કહ્યું, જહાંપનાહ, તમારા પ્રથમ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં હું ઈચ્છું છું કે તમે નોકરને ખાંડ મિશ્રિત દૂધ મંગાવવા માટે કહો। થોડા સમય પછી એક નોકર સાકર મિશ્રિત દૂધ સાથે દેખાયો। બિરબલના દીકરાએ કહ્યું, જહાંપનાહ, જરા આ દૂધ ચાખી લો અને મને કહો કે તેનો સ્વાદ કેવો લાગે છે। અકબરે દૂધનો સ્વાદ ચાખ્યો અને કહ્યું, તેનો સ્વાદ મીઠો છે। શું તમને તેમાં ખાંડ દેખાય છે? બિરબલના પુત્રએ ફરી પ્રશ્ન પૂછ્યો, નહીં તો તે કેવી રીતે દેખાશે? તે સંપૂર્ણપણે દૂધમાં ઓગળી ગઈ છે। અકબરે કહ્યું, હા સાહેબ, એ જ રીતે ભગવાન પણ વિશ્વના દરેક પદાર્થમાં હાજર છે। જો આપણે તેને શોધીશું તો તે દરેક વસ્તુમાં મળી જશે। આ પછી બિરબલના પુત્રએ દહીં મંગાવ્યું અને અકબરને પૂછ્યું, જહાંપનાહ, શું આ દહીંમાં માખણ દેખાય છે? દહીં મંથન કર્યા પછી જ માખણ દેખાશે। અકબરે કહ્યું, હા જહાંપનાહ, એ જ રીતે ઊંડા ચિંતન પછી જ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે। આ તમારા બીજા પ્રશ્નનો જવાબ છે। બંને જવાબોથી સંતુષ્ટ થયા પછી અકબરે ત્રીજા પ્રશ્નનો જવાબ પૂછ્યો। આના પર બિરબલના પુત્રએ કહ્યું, જહાંપનાહ, જ્યારે તમે મને તમારા ગુરુ તરીકે સ્વીકારશો ત્યારે જ હું આ પ્રશ્નનો જવાબ આપી શકીશ। જો એવું હોય તો હું તમને મારા ગુરુ માનું છું। અકબરે કહ્યું, હવે તમે મને તમારા ગુરુ તરીકે સ્વીકારી લીધો છે। તમે મારા શિષ્ય બન્યા છો, પરંતુ ગુરુ શિષ્ય કરતાં ઊંચા સ્થાને બિરાજે છે। આ સાંભળીને અકબર સિંહાસન પરથી ઊભો થયો અને બિરબલના પુત્રને ગાદી ઉપર બેસાડ્યો। પોતે નીચે આવીને બેસી ગયો। અકબરના સિંહાસન પર બેઠેલા બિરબલના પુત્રએ કહ્યું, જહાંપનાહ, આ ભગવાનની રમત લીલા છે। તે એક ક્ષણમાં રાજાને ગરીબ અને ગરીબને રાજા બનાવી દે છે। હવે તમને ત્રીજા પ્રશ્નનો જવાબ મળી ગયો હશે કે ભગવાન શું કરે છે। આ સાંભળીને અકબર ઘડીભર ચૂપ થઈ ગયો, પણ પછી તેને બિરબલના પુત્રની બુદ્ધિમત્તાની પ્રશંસા કરી અને તેને ઇનામ આપ્યું।